નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી 3 નાટકો. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના ધરણા, જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓને લઈને સરકાર સામે ચઢાવી બાયો. વેરાવળ બંદરેથી ફિશિંગ બોટમાંથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું. ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા 2 સહિત 9 લોકોની ધરપકડ. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટનો ફટકો, અરજી ફગાવવા જવું પડશે નીચલી કોર્ટમાં. આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતના પરિવારજનોને પંજાબ સરકારે આપ્યું 1 કરોડનું વળતર. ખેડૂતની બહેનને આપશે સરકારી નોકરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી 24મી ફેબ્રુઆરીએ આવશે ગુજરાત પ્રવાસે. 25મી ફેબ્રુઆરીએ વિવિધ વિકાસ કાર્યોની આપશે ભેટ. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન યોજનાઓને લઈને શિક્ષકોએ ધરણાનું આયોજન કર્યું છે. ધરણાના આયોજન માટે પોલીસની મંજૂરી ન મળવા છતાં રાજ્યભરમાંથી શિક્ષકો મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત રહ્યા. જો માંગણી નહીં સંતોષાય તો બીજા પણ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે. લગભગ અમારી આ માગણી 2012થી છે. જૂની પેન્શન યોજના હોય, ફિક્સ પગારની નાબૂદી હોય, વારંવાર સરકારશ્રીને આ બાબતે અમે રજૂઆત કરી છે. 2022ની અંદર પણ સરકારશ્રીને આ બાબતે અમે આંદોલન કરેલું. તેમાં પણ સરકારશ્રીએ અમારી 2 માગણી સ્વીકારેલી. 2005 પહેલાના કર્મચારીઓ છે અને જૂની પેન્શન યોજના આપી. 10% જે એનપીએસની કપાત છે તેના સામે 14% આપી. સરકારશ્રીએ જે બોલેલું છે, ઓન રેકોર્ડ કીધેલું છે, એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી. સાથી અમારી એક મોટી માગણી છે, જૂની પેન્શન યોજના જે અમારો હક છે, અમારો અધિકાર છે, એ અધિકાર માટે અમે આજે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે. સાંજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી. લાખો શિક્ષકો આજે ગુજરાતમાંથી ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અમારી આ માગણી છે અમે બુલંદ કરી રહ્યા છે. વધુ માહિતી માટે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા નરેન્દ્રસિંહ ઝાલા જોડાઈ ગયા છે. વધુ માહિતી શું છે જણાવશો? કર્મચારીઓની વધુ શું માંગ છે? જી બિલકુલ, આજે વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના શિક્ષકો દ્વારા હડતાલનું આજે જે કહી શકાય કે દેખાવો અને ધરણાનું આયોજન થયું હતું. આજના જે કાર્યક્રમની વિગતે વાત કરીએ તો ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા આજનું જે આયોજન થયું હતું, છેલ્લા મહિનાથી રણનીતિ ઘડાઈ રહી હતી અને આ તારીખની જાહેરાત પણ થઈ ચૂકી હતી. આજનો જે આ દેખાવો અને ધરણાનો જે કાર્યક્રમ હતો એમાં જે શિક્ષકોની જે મુખ્ય માંગણી જે હતી એમાં ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ યોજના લાગુ કરવામાં આવે, તેમજ આ યોજના જે છે એમાં 2005 સુધીમાં જે લાગેલા શિક્ષકો છે, જે નોકરી મેળવેલ શિક્ષકો છે, એમને એનું અમલીકરણ થાય એ વાત હતી. અને બીજી જે અગત્યની વાત છે કે ફિક્સેશનમાં એટલે કે ફિક્સ પે સ્કેલમાં જે કર્મચારીઓ નોકરી કરે છે, જે શિક્ષકો જે છે એમનો પગાર ભથ્થો વધારવામાં આવે. આવી મુખ્ય માંગણીઓ સાથે આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે સંયુક્ત મોરચાનો જે કાર્યક્રમ હતો મોટી સંખ્યામાં શિક્ષકો આવી પહોંચ્યા હતા. આજનો જે કાર્યક્રમ હતો એમાં પોલીસની પરવાનગી ન લીધી હોવા છતાં ક્યાંક ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા અને આખરે પોલીસે સત્યાગ્રહ છાવણી ખાતેથી જે આગેવાન જે શિક્ષકો હતા, જે નેતાગીરી કરતા હતા, એમની આગેવાનોની કેટલાક શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી છે. જી આભાર. પહેલી વખત વેરાવળના દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાયું છે. તેમાં વેરાવળ બંદરેથી 50 કિલો હેરોઇન ઝડપાયું છે. ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે, જેમાં રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂપિયા 350 કરોડના 50 કિલો સીલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે.
તેમાં એસઓજી અને એનડીપીએસના ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પડાયું છે. આ ઓપરેશન અંતર્ગત 3 મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એફએસએલની તપાસમાં હેરોઇન હોવાનો ખુલાસો થયો છે, તેમજ ફિશિંગ બોટના 9 ખલાસીઓનું ઇન્ટરોગેશન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે 25 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી રાજકોટ એમ્સનું લોકાર્પણ કરવાના છે. 48,000 કરોડથી વધુ કામો દેશને મળી રહ્યા છે, જેમાંથી લગભગ 35,000 કરોડથી વધુના કામોનો લાભ સીધો ગુજરાતને મળવાનો છે. અને રાજકોટમાં 720 બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે 250 બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે. એ આપણા માટે ખૂબ મહત્ત્વનો વિષય છે. દેશની અંદર જે રીતે એમ્સ બની રહી છે, આરોગ્યની ફેસિલિટી અને મેડિકલ કોલેજીસ સમગ્ર દેશની અંદર વધુમાં વધુ ડૉક્ટરો તૈયાર થાય અને આરોગ્યની સુવિધાઓ પ્રદાન આખા દેશને મળે, એના માટેની બહુ મોટી આપણા માટેની આ ભેટ છે. અને સાથે 48,000 કરોડ કરતાં પણ વધારેના કામો દેશને મળી રહ્યા છે, જેમાંથી લગભગ 35,000 કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે. એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે, જેમાં આ ડબલ એન્જિનની સરકાર આપણે એટલા માટે જ કહીએ છીએ. યુજીસી દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારવા માટે લોકપાલ નિમણૂક કરવા આદેશ કરવામાં આવ્યો છે, જેને પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ લોકપાલની નિમણૂક કરવી પડશે. સાથે જ કુલપતિએ લોકપાલ સાથે સમયાંતરે બેઠક પણ યોજવાની રહેશે. તો સાથે યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં બેનર અને બોર્ડ લગાવવાના રહેશે અને વેબસાઇટ તેમજ બુલેટિન ઓફ ઇન્ફોર્મેશન પર પણ માહિતી પ્રકાશિત કરવાની રહેશે. આ બાબતે ફેબ્રુઆરીના રોજ એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં યુજીસી દ્વારા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓ સાથે દર 6 મહિને એમ્બર્ડ પર્સનની સાથે એક બેઠક કરવાનું આયોજન કરવાની પણ સૂચના અપાઈ છે. સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરાઈ છે, જ્યારે શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું. આ નિમિત્તે શિક્ષણ સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ કહ્યું હતું કે અધ્યક્ષ તરીકે વિદ્યાર્થીઓના હિતમાં અને શિક્ષકોના હિતમાં ઉપર લેવલ સુધી રજૂઆત કરવાનો પ્રયત્ન કરીશ. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરાજી, મહામંત્રીશ્રીઓએ મારા પર વિશ્વાસ રાખીને મારી જે આજે અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે એને હું સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ. મારા દરેક સભ્યો અનુભવી છે, કોર્પોરેટર તરીકે પણ રહી ચૂકેલા છે. એ લોકોના સાથ સહકારથી બાળકોના હિત માટે, શિક્ષકોના હિત માટે જે કરવાનું હશે તે ઉપર સુધી લેવલ સુધી પહોંચાડીને સારા પ્રયત્ન કરીશું. સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખના પદગ્રહણ સમારંભમાં સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સકીતસિંહ ગોહિલ ખાસ હાજર રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શક્તિસિંહ ગોહિલે અહીં કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા સહયોગ આપવા અપીલ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખની વરણી બાદ પંડિત દીનદયાલ હોલ ખાતે પદગ્રહણ સમારંભ યોજાયો હતો, જેમાં પ્રદેશના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે છેલ્લા 2 વર્ષથી કાર્યકારી પ્રમુખ તરીકે મૂકવામાં આવ્યા હતા. જો કે નેશનલ કમિટી દ્વારા લોકસભાને ધ્યાને લઈ કોંગ્રેસ પ્રમુખ માટે નૌશાદ સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી, જેમના પદગ્રહણ સમારંભમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી બાબતે ભાજપને આડે હાથ લીધી હતી. સાથે જ આગામી લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી. આજે સુરેન્દ્રનગર ખાતે ખૂબ વિશાળ સંખ્યાની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહભાઈ, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ, રાષ્ટ્રીય અમારા સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ
અને BM સંદીપજીની ઉપસ્થિતિની અંદર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો આજે કાર્યભાર સંભાળ્યો. પદગ્રહણ સમારોહ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં થયો. સમગ્ર જિલ્લામાંથી ખૂબ વિશાળ સંખ્યાની અંદર ગામડેથી પણ લોકો ઉપસ્થિત થયા અને આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની કુરીતિ સામે, કુનીતિઓ સામે અને એના અન્યાય સામે અમે કટિબદ્ધ થઈને લડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારની અંદર જ અમે રોકી અને અમે બતાવીશું. તમામ જનતાનો, તમામ વર્ગના એક જનનો આજે સાથ અને સહકાર સાંપડી રહ્યો છે. દરેકના ચહેરા ઉપર ભરપૂર આત્મવિશ્વાસ આજે વાંચી શકાય છે. આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરે તો એ નેશનલ કમિટીનો નિર્ણય હશે. કમિટી અને પક્ષ જે નિર્ણય લેશે તેની સાથે ડબલ તાકાતથી આગામી લોકસભા ચૂંટણી લડીશું અને સારું પરિણામ લાવીશું. પક્ષના કાર્યકર્તાઓની આ મહેનત, કમિટમેન્ટ અને સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે જેને ભારતીય જનતા પાર્ટીએ અનદેખી કરી છે, ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મતદાતાઓનો પ્રેમ અને આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળશે અને મજબૂતીથી કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લામાં આગળ વધશે. હાલ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં કાર્યકરો પક્ષ સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરવાની તૈયારી બતાવી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસનો જુસ્સો લોકસભા ચૂંટણી સુધી આવો ને આવો કાયમ રહે છે કે કેમ. પ્રવેગ ટીવી, સુરેન્દ્રનગર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 થી 25 ફેબ્રુઆરીએ ફરીથી ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન 24મીએ રાત્રે જામનગર પહોંચશે. 25મી તારીખે સવારે બેટ દ્વારકા પહોંચશે. અહીં તેઓ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારબાદ PM મોદી દ્વારકા જવા રવાના થશે. સવારે 9:30 કલાકે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે. દ્વારકામાં બપોરે 12:55 કલાકે જાહેર સભાને સંબોધશે. ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. બપોરે 2:15 કલાકે સભાને સંબોધિત કરીને રાજકોટ જવા રવાના થશે. સાંજે 4:45 કલાકે રાજકોટના રેસકોર્સ મેદાનમાં જાહેર સભા સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના આગમન પૂર્વે ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. ગોમતી ઘાટ ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું, જેને લઈ પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ નિહાળી અભિભૂત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીના પ્રવાસે છે. ત્યારે PM મોદી અહીં ઘણા વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. વારાણસીમાં બનાસ ડેરી, કાશી કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સહિત અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે PM મોદીએ બનાસ ડેરી પ્લાન્ટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંત ગુરુ રવિદાસના 647મી જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા સંત ગુરુ રવિદાસના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ અહીં સંત રવિદાસની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ ગુરુદ્વારામાં પ્રાર્થના કરી અને લંગરમાં પ્રસાદ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વારાણસીમાં સંત ગુરુ રવિદાસના જન્મસ્થળ પર અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનારસ હિન્દુ યુનિવર્સિટી નજીક સિર ગોવર્ધનપુરમાં જન્મસ્થળી મંદિર પાસે રવિદાસ પાર્ક ખાતે સંત રવિદાસની નવી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસના જન્મસ્થળની આસપાસ આશરે 32 કરોડ રૂપિયાના ખર્ચે થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. आज बनारस के विकास के लिए सैकड़ों करोड़ रुपयों के विकास परियोजना का लोकार्पण और शिलान्यास होने जा रहा है. इससे यहां आने वाले श्रद्धालुओं की यात्रा और सुखद और सरल होगी. साथ ही संत रविदास जी की जन्मस्थली के विकास के लिए भी कई करोड़ रुपयों की योजनाओं का लोकार्पण हुआ है. मंदिर और मंदिर क्षेत्र का विकास, मंदिर तक आने वाली सड़कों का निर्माण
इंटरलॉकिंग और ड्रेनेज का काम भक्तों के लिए सत्संग और साधना करने के लिए, प्रसाद ग्रहण करने के लिए अलग अलग व्यवस्थाओं का निर्माण, इन सब से आप सब लाखों भक्तों को सुविधा होगी। અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણીના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ચુકાદો આપતા રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી છે. સમન્સ વિરુદ્ધ ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેને આજે હાઈકોર્ટે ફગાવી દીધી છે. હવે આ કેસમાં રાહુલ ગાંધી સામે નીચલી કોર્ટમાં ટ્રાયલ ચાલુ રહેશે. રાંચી સિવિલ કોર્ટમાંથી સમન્સ જારી થયા બાદ રાહુલ ગાંધી વતી ઝારખંડ હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશનર દાખલ કરવામાં આવી હતી. આ મામલો તત્કાલીન ભાજપ અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવા સંબંધિત હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે ખનોરી બોર્ડર પર મૃત્યુ પામેલા ખેડૂત શુભકરણસિંહની બહેન માટે 1 કરોડ રૂપિયાનું વળતર અને સરકારી નોકરીની જાહેરાત કરી છે. પંજાબ હરિયાણા બોર્ડર પર આવેલા ખનોરી પોઈન્ટ પર બુધવારે થયેલી અથડામણમાં ભટિંડાના વતની 21 વર્ષીય શુભકરણસિંહનું મૃત્યુ થયું હતું અને 12 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક વિરોધ કરી રહેલા ખેડૂતો બેરિકેડ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ યુવાન ખેડૂતના મૃત્યુથી દુઃખી છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શુક્રવારે ખનોરી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ અથડામણમાં માર્યા ગયેલા ખેડૂતને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળો દિવસ મનાવી રહ્યા છે. ખેડૂતના મૃતદેહને પ્રદર્શનકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સરહદ પર લાવવામાં આવશે. હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપે તેવી અપેક્ષા છે. ખેડૂત સંગઠનોએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજ સામે 21 વર્ષના શુભકરણસિંહના મૃત્યુ માટે કેસ દાખલ કરવાની માંગ કરી છે. शुभकर्मन की लाश अभी यहाँ पहुंचेगी खनौरी बॉर्डर पे. हजारों की संख्या में लोग अभी यहाँ आ रहे हैं उसको श्रद्धांजलि देने के लिए. हमें बहुत अफसोस की घड़ी है, लेकिन ये मोर्चा अभी पूरा कायम है और लोग और भी गांव से बहुत पहुंच रहे हैं. सानू उग्रवादी अतवादी बहुत कुछ कहते हैं ये, पर असी वो है नहीं गे. ठीक है ना, असी सिर्फ किसान आगे, ਆਪਦੀਆਂ ਫਸਲਾਂ ਦਾ ਮੁੱਲ ਹੀ ਮੰਗਦੇ ਆ, ਹੋਰ ਤਾਂ ਕੁਝ ਸਰਕਾਰ ਤੋਂ ਮੰਗਿਆ ਨਹੀਂ ਨਾ. ਅਸੀਂ ਇਹਨਾਂ ਨੂੰ ਇਹੀ ਕਹਿੰਦੇ ਆਂਗੇ ਵੀ ਸਾਨੂੰ MSP ਦੇ ਦਿਓ, ਹੋਰ ਤਾਂ ਕੁਝ ਨਹੀਂ ਮੰਗਦੇ ਅਸੀਂ. ਤੇ ਫਿਰ ਸਾਨੂੰ ਕਿਉਂ ਮਾਰਦੇ ਇਹ? ਸਿੱਧੀਆਂ ਗੋਲੀਆਂ ਸਾਡੇ ਤੇ ਚਲਾਈਆਂ ਜਾਂਦੀਆਂ ਨੇਗੀਆਂ. अब क्या हो गया कि इनको हम पे हमने ऐसा क्या कर दिया कि इनको बोल दिया कि आप गोली मार दो. क्या हम पाकिस्तान का बॉर्डर तोड़ रहे हैं? इतना तो उधर भी नहीं होता. वो भी आर्मी वार्निंग देती है या कुछ होता है. इधर लोग खड़े हुए हैं, आप गोली चला रहे हैं. शूटर इन्होंने उधर छोड़े हुए हैं पीछे अपने, डायरेक्ट गोली कर रहे हो आप. ठीक है ना, या तो फिर सीधा टैंक ले आओ तो फिर ले आओ, उड़ा दो सबको. अगर इतने ही हम बुरे लग रहे हैं, खाते भी हम हमसे ही हो और मारते भी हमको ही हो, ये तो सही नहीं ना हुआ. कौन सी डेमोक्रेसी है ये? फिर तो ये होगा कि चलो गुंडा राज हो गया, जो आवाज उठाता है उसको मार दो. ઓડિશાના ભુવનેશ્વરમાં કેટલાક ટ્રેડ યુનિયનોએ હરિયાણા પંજાબ સરહદ પર વિરોધ દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના મૃત્યુના શોક માટે બ્લેડ ડે મનાવ્યો છે. ઓડિશા ટ્રેડ યુનિયન અને ખેડૂત સંગઠનોના કાર્યકરોએ કાળી પટ્ટીઓ બાંધીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 2 दिन पहले पंजाब बॉर्डर में युवा चासी शुभकरण सिंह को जैसे रबर बुलेट चलाकर हत्या किया गया, उसके खिलाफ संयुक्त किसान मोर्चा और सेंट्रल ट्रेड यूनियन का जो जोट है उसके तरफ से सारा देश में ये काला दिवस मनाया जा रहा है. केंद्र सरकार का काला जो कारनामा है श्रमिक और कृषकों के खिलाफ, किसानों के खिलाफ, उसके खिलाफ ये प्रतिवाद है आवाम का, किसान का, मेहनत का, आवाम का, श्रमिक का. Black Day is being observed nationwide on behalf of Central Trade Union, United Platform, Sanjukta Kisan Morcha and Independent Federation against the murder of Shubhakaran Singh, a young farmer of Haryana, who was being murdered day before yesterday
by the police brutally. He killed. So there is a strong protest against this. We condemn this attack. We protest this attack. This attack is heinous and barbaric. ખેડૂત નેતા જગજીતસિંહ દલેવાલે શુક્રવારે દેશની જનતાને ખેડૂત આંદોલનના ભાગરૂપે મનાવવામાં આવી રહેલા બ્લેક ડેને સહયોગ આપવાની અપીલ કરી છે. ખેડૂતો પોલીસ સાથેની અથડામણમાં મૃત્યુ પામેલા યુવા ખેડૂત શુભકરણસિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળો દિવસ મનાવી રહ્યા છે. ਰੋਟੀ ਦੇ ਲਈ ਐਮਐਸਪੀ ਨੂੰ ਬਚਾ ਕੇ ਰੱਖਣ ਦੇ ਲਈ ਆਪਦੀ ਹੱਕੀ ਮੰਗਾਂ ਦੀ ਲੜਾਈ ਲੜਦਾ ਸਾਡਾ ਇਹ ਨੌਜਵਾਨ ਸ਼ਹੀਦ ਹੋਇਆ ਹੈ। ਸੋ ਮੈਂ ਸਾਰੇ ਹੀ ਦੇਸ਼ ਵਾਸੀਆਂ ਨੂੰ ਅਪੀਲ ਕਰਦਾ ਕਿ ਬਈ ਪਿਆਰਿਓ, ਅੱਜ ਸਾਡਾ ਸਾਰਿਆਂ ਦਾ ਫਰਜ਼ ਬਣਦਾ ਹੈ ਇਸ ਬੱਚੇ ਦੇ ਨਾਲ ਖੜਨਾ। ਕਿਰਪਾ ਕਰਕੇ 23 ਤੇ 24 ਤਰੀਕ ਜਿਹੜੀਆਂ 2 ਦਿਨ ਨੇ, ਇਹ ਆਪਾਂ ਸਾਡੇ ਉਸ ਬਹਾਦਰ ਯੋਧੇ ਦੀ ਯਾਦ ਦੇ ਵਿੱਚ ਕਾਲੇ ਦਿਵਸ ਦੇ ਤੌਰ ਦੇ ਉੱਤੇ ਕਾਲੇ ਝੰਡੇ ਆਪਣੇ ਘਰਾਂ ਦੇ ਉੱਤੇ ਲਾ ਕੇ, ਆਪਣੀਆਂ ਦੁਕਾਨਾਂ ਤੇ ਲਾ ਕੇ, ਔਰ ਨਾਲ ਦੀ ਨਾਲ ਮੇਰੀ ਇਹ ਵੀ ਬੇਨਤੀ ਹੈ ਕਿ ਕੱਲ ਨੂੰ ਸਾਰਿਆਂ ਨੇ ਸਰਕਾਰ ਦੇ ਪੁਤਲੇ ਵੀ ਦਾਹਨ ਕਰਨੇ ਆ। ਭਾਵੇਂ ਕੋਈ ਪਿੰਡ 'ਚ ਕਰ ਸਕਦਾ ਪਿੰਡ 'ਚ ਕਰੇ, ਕੋਈ ਕਿਸੇ ਕਸਬੇ 'ਚ ਕਰ ਸਕਦਾ ਕਸਬੇ 'ਚ ਕਰੇ, ਕੋਈ ਤਹਿਸੀਲ, ਕੋਈ ਬਲਾਕ ਪੱਧਰ ਤੇ, ਕੋਈ ਜ਼ਿਲ੍ਹਾ ਪੱਧਰ ਦੇ ਉੱਤੇ ਜਿਵੇਂ ਵੀ ਕਰ ਸਕਦਾ ਹੈ, ਉਹ ਇਸ ਕੌਲ ਨੂੰ ਕਿਰਪਾ ਕਰਕੇ ਫੋਲੋ ਜ਼ਰੂਰ ਕਰੇ ਤਾਂ ਕਿ ਤੁਹਾਡਾ ਰੋਸ ਇਸ ਮੋਰਚੇ ਪ੍ਰਤੀ ਤੁਹਾਡੀ ਹਮਦਰਦੀ ਹੈ ਜਿਹੜੀ ਉਹ ਪੂਰੇ ਦੇਸ਼ ਦੇ ਵਿੱਚ ਜਾਵੇ, ਵਰਲਡ ਦੇ ਵਿੱਚ ਜਾਵੇ। ખેડૂત નેતા અભિમન્યુ કોહરે શુક્રવારે કહ્યું કે હરિયાણા પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયેલા 21 વર્ષીય ખેડૂત શુભકરણસિંહના અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે જ્યાં સુધી માર્યા ગયેલા ખેડૂતના મૃત્યુ માટે જવાબદારો સામે પગલાં લેવામાં નહીં આવે ત્યાં અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે. ખેડૂતોએ હરિયાણાના સીએમ, ગૃહમંત્રી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે કેસ નોંધવાની માંગ કરી હતી. जो हमारी मांग है, कल लगभग सुबह 3:30 बजे तक पटियाला में हमारी मीटिंग भी हुई है तमाम किसान नेताओं की, तमाम फोरम, दोनों फोरमों की, और हमारा ये कहना है कि उस परिवार को न्याय मिलना चाहिए। जो दोषी जो अधिकारी हैं, जो सिविल ड्रेस में जिन्होंने फायरिंग करी है, उनके ऊपर FIR दर्ज होकर उचित कार्रवाई होनी चाहिए। और जब तक वो कार्रवाई नहीं होगी तब तक उनके शरीर का पोस्टमार्टम नहीं होगा और उनका अंतिम संस्कार भी नहीं किया जाएगा। ये तो एक निरंकुश जैसे सत्ता होती है, उस निरंकुश तरीके से ये सत्ता लोगों को अपने जूतों के नीचे कुचलने का काम कर रही है। लेकिन मैं आपको बता दूं, चाहे अब जैसे कुछ ये भी खबर आ रही है कि ये NSA लगाने की तैयारी कर रहे हैं किसान नेताओं पे, हम कहते हैं चाहे आप NSA लगा लो, चाहे कोई और भी कुछ लगा लो, ये समाज जानता है, पूरा देश, पूरा मुल्क जानता है कि किसान शांतिपूर्वक थे, शांतिपूर्वक हैं और शांतिपूर्वक रहेंगे। ખેડૂત આંદોલનને કારણે હરિયાણાના અનેક ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને અંબાલા જિલ્લાના વૈજ્ઞાનિક સાધનો સાથે સંકળાયેલા ઉદ્યોગને 30 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું વેપારીઓનું કહેવું છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.